જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યના સમાચાર આવી ગયા છે। 2025માં નવી પોલીસ ભરતી યોજાશે તેવું સૂત્રો તરફથી આપણને માહિતી મળી રહી છે। તો જોઈએ શું છે માહિતી। વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ્સ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો શરૂઆત કરીએ વિડીયોની। તો સૌપ્રથમ જોઈએ તો આ ટ્વીટ તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબનું છે। તેઓએ જણાવ્યું છે કે ગુજરાતના પોલીસ તંત્રમાં 2025ના વર્ષમાં 14,820 પોલીસની થશે ભરતી। સિવિલિયન સ્ટાફમાં 245 જગ્યા ઉપર થશે સીધી ભરતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત। એટલે કે વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે 2024ની ભરતી થઈ રહી છે એ તો છે જ, પણ એ સિવાય પણ 2025ની અંદર નવી 14,820 પોસ્ટ માટે પોલીસ ભરતી યોજાવા જઈ રહી છે। એટલે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો, તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ અગત્યના સમાચાર કહી શકાય। આગળ વધીએ તો આ ન્યૂઝપેપર છે, તેને તમે જોઈ શકો છો કે રાજ્ય પોલીસ દળની 14,820 તથા સિવિલિયન સ્ટાફની 245 જગ્યા ઉપર સીધી ભરતી કરાશે। રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે। મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળ વર્ગ 3ના વિવિધ સંવર્ગોની આ જગ્યા ઉપર સીધી ભરતી કરશે। એટલે કે મિત્રો, અહીં જોઈ શકો છો, અહીં એ વાતનો ખુલાસો થઈ ગયેલ છે કે 2024માં જે 12,472 જગ્યા ઉપર ભરતી થનાર છે એ અને આ 2025માં નવી ભરતી આવનાર છે એ બંને વચ્ચે ભિન્નતા છે। કેટલાક લોકો એવું કહી રહ્યા હતા કે 12,472 જગ્યાને વધારી લગભગ 14,820 જગ્યા કરવામાં આવેલ છે, પણ એવું નથી। 2024ની 12,472 જગ્યાઓ એ પણ અલગ છે અને 2025માં આવનારી 14,820 જગ્યા ઉપર ભરતી એ પણ તદ્દન અલગ છે। આગળ જોઈએ, વર્ષ 2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યા ઉપર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 SRPFના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 MT PSI, 551 ટેકનિકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ 2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 2, 7,218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3,010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3,214 SRPFના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ પુરુષ અને 31 જેલ સિપાઈ મહિલા સહિત વિવિધ જગ્યાઓ પર જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વર્ષ 2025માં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ 245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા
સીધી ભરતી હાથ ધરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે બીજા પણ એક અગત્યના સમાચાર મળી રહ્યા છે કે 2025માં સિનિયર ક્લાર્કની 45 તથા જુનિયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ 245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે. એટલે તમે જોઈ શકો છો કે 2025નું વર્ષ એ ખૂબ અગત્યનું વર્ષ કહી શકાય. જે વિદ્યાર્થી મિત્રો ભરતીની તૈયારી કરી રહ્યા છો એ તમારે લાગ્યા રહેવાનું રહેશે. ઘણા સમયથી લોકો કહેતા હતા કે ભરતી ક્યારે આવશે. હવે તો ભરતીની જગ્યા અને ભરતીનો વર્ષ વિશેની પણ તમામ માહિતી આપણને મળી ગઈ છે. તો તમામ મિત્રોએ પોતાની તૈયારી યથાવત રાખવું જોઈએ. આ સિવાય આપણે જોઈએ તો હસમુખ પટેલ સાહેબે એક ટ્વીટ કરેલ છે, જેમાં જણાવવામાં આવેલ છે કે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતી માટે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. છેલ્લે એવું ન થાય કે તૈયારી માટે સમય ઓછો પડ્યો. વરસાદને કારણે દોડની તૈયારી ન થાય તો લેખિતની તૈયારી માટે પૂરતો સમય આપે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે માનનીય હસમુખ પટેલ સાહેબે પણ વિદ્યાર્થીઓના હિતમાં કે ઉમેદવારોનો પક્ષ લઈને સતત મોટિવેશન અને સલાહ સૂચનો આપી રહ્યા છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોએ તૈયારીની શરૂઆત ન કરી હોય તો આજથી જ શરૂઆત કરી દેવી જોઈએ. પછી ક્યાંક એવું ન જણાય કે અઠવાડિયાની અંદર જ ફિઝિકલ પરીક્ષા આવી જાય અને તમે અઠવાડિયા પહેલાં તેની તૈયારી શરૂ કરો. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય એક અગત્યની માહિતી એ મળેલ છે કે પોલીસ કોન્સ્ટેબલ તથા પીએસઆઈની ફિઝિકલ પરીક્ષા 15 નવેમ્બર કે ત્યારબાદ લેવામાં આવશે. એટલે એ વાતની સ્પષ્ટતા મળી ગઈ છે કે પોલીસ કોન્સ્ટેબલની તથા પીએસઆઈની શારીરિક કસોટી નવેમ્બર મહિનાની અંદર લેવામાં આવશે. તો તમામ વિદ્યાર્થી મિત્રોએ ભરતી માટેની ફૂલ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. આ સિવાય લેખિત પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોએ સતત મહેનત કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભરતી વિશેના અન્ય કોઈ નોટિફિકેશન આવશે તો આપણી ચેનલ ઉપર તમને જણાવવામાં આવશે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 પર. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય, જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ્સ આપણી ચેનલ ઉપર સતત મૂકવામાં આવે છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.